હે માતાજી મિત્રો, આપણે આવી ગયા છે આપણે એક નવા વ્લોગ સાથે ને આજે જઈ રહ્યા છે નાથપુરા ગામ. જોઈ લો અને વડેચીમાના મંદિરે દર્શન કરી આવશું અને તમને મંદિર પણ બતાવશું. એટલે આપણે હાલ કેનલથી કોણ નીકળી ગયા છે અને અહીંયા થઈ અને વળી જવાનું છે આપણે ગામ બાજુ. અહીંયાથી 1 કિલોમીટર દૂર છે ગામ. અને બસ હવે આપણે આવી ગયા છે વડેચીમાના મંદિરે. જોઈ લો મિત્રો, બહુ મસ્ત મંદિર છે અને ફરવાલાયક સ્થળ છે. આપણે અંદર શેડનું આ જોઈ લો, અહીંયાથી નીકળ્યા છે. હવે અંદર જઈએ. મસ્ત એવું ધામ છે, દર્શન કર્યા જેવું છે. તમે પણ આવી શકો છો ગમે ત્યારે અહીંયા. તો વડેચીમાના દર્શન કરી અને આમ મજા આવી ગઈ અમને. તો એ આગળ જોઈ લો, આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ બોર્ડ છે વડેચીમાનું અને અહીંયા જો વડેચીમાનું મંદિર કમ્પ્લીટ દેખાય છે. ચંદુરવા બધા બાંધેલા છે, જોઈ શકો છો અંદરથી મંદિર. આ અખંડ જ્યોત છે. આપણે મોબાઈલનું રિઝલ્ટ તો એવું આવતું નથી, પણ આપણે તોય થોડા ઘણા વ્લોગ બનાવીએ છીએ. ને મિત્રો જોવાની મજા આવતી હોય તો લાઈક બાઈક કરી દેજો. જોઈ લો માતાજીનું મંદિર. મિત્રો થોડું રિઝલ્ટમાં તકલીફ રહેશે, કેમ કે આપણા જોડે હેવી ફોન છે ને, બરાબર. જય વડેચીમા. આ છે વડેચીમાનું મંદિર અને અંદરથી આ આપણે શૂટિંગ થોડું જેવું આવ્યું એવું લીધું છે. જોકે આપણા પાસે ફોન એટલો સરસ તો છે નહીં. કોમેન્ટના લખી દેજો કે જય વડેચીમા. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ગોળ આપણે પ્રદક્ષિણા કરી છે મંદિરની. ને આગળ આ બાજુ મહાદેવજીનું મંદિર છે, એ પણ એ બાજુ આપણે પણ જાશું. ને ભૈરવજી મહારાજને અહીંયા સ્તુતિ કરેલી છે. અને અહીંયાથી આપણે નીકળી ગયા હતા બહાર, અને આ બહારથી વ્યૂ કેવો આવે છે જોઈ લો. આપણે આ બહારથી થોડું શૂટિંગ કર્યું છે. ને કબૂતર ચણેહરા અહીંયા ચોગનમાં. આપણે આ બાજુ કંઈક મંદિર છે ને આ બાજુ આ છે આપણે મહાદેવ મંદિર. એ આ રહ્યું એ આપણું મહાદેવ મંદિર છે, જે ત્યાં મંદિર આવેલું છે. દિવ્યેશ્વર મહાદેવ મંદિર નાથપુરા, બરાબર મિત્રો. મહાદેવજીના દર્શને પણ આપણે ગયા હતા. આપણા ઈષ્ટદેવ માનું છું હું તો મહાદેવને, ને કેટલા લોકો ઈષ્ટદેવ માને છે એ કોમેન્ટ કરી અને જણાવી દેજો. તો મિત્રો આવા નવા વ્લોગ સાથે આપણે ફરીથી મળીશું. તો કેવો વ્લોગ લાગ્યો જરૂરથી જણાવો.